ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઢાબા સ્ટાઇલ પનીર ટીકા મસાલા બનાવવાના છીએ અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે બનાવીએ। જુઓ ફ્રેન્ડ, આપણે પનીર મસાલા ટીકા બનાવવા માટે શું સામગ્રી જોઈશે તે જોઈ લઈએ। આપણે અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લીધું છે, પછી શિમલા મિર્ચ લીધા છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે, તમે લસણ ખાતા હો તો અહીંયા લસણની પેસ્ટ લઈ શકો છો, ચણાનો લોટ લીધો છે 2 ચમચી જેટલો, અને એક મરચું કાપીને લીધું છે, અને કસૂરી મેથી લીધી છે। અને હવે આપણે એમાં પાછું દહીં લીધું છે, અને ખડા મસાલા લીધા છે, અને કાશ્મીરી લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, પછી અજમો, ગરમ મસાલો અને જીરાનો પાવડર લીધો છે, અને આ આપણે સરસિયાનું તેલ લીધું છે। એના માટે એક બાઉલ લીધો છે અને એમાં આપણે દહીં લઈ લઈશું પહેલાં, અને એની અંદર આપણે આ બધા મસાલા નાખી દઈશું, જે આપણે હમણાં તમને કીધું એ બધા મસાલા નાખી દેવાના છે। કસૂરી મેથી પણ નાખી દઈશું, અને આપણે એમાં નાખીશું શિમલા મિર્ચ અને પનીર નાખી દઈશું, અને ચણાનો લોટ નાખીશું, અને આદુ મરચાંની પેસ્ટ, અને ઝીણા વાટેલું એક મરચું નાખી દેવાનું છે, અને એમાં આ ગરમ કરેલું આપણે તેલ નાખી દઈશું, સરસિયાનું તેલ નાખવાનું છે, અને બધું બરાબર હલાવી લઈશું, અને આને 10 મિનિટ સુધી આપણે મેરિનેટ કરીને રહેવા દઈશું। જો આપણે પનીર ટીકા મસાલા બનાવવા માટે આપણે એક કઢાઈ લઈ લેવાની છે, અને એમાં આપણે ઓઇલ નાખી દઈશું, અને ઓઇલ બરાબર ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં નાખીશું એક લીલી મરચું નાખી દઈશું, અને તમે લસણ ડુંગળી ખાતા હોય તો તમે અહીંયા ડુંગળી પણ નાખી શકો છો, અને આ ખડા મસાલા નાખી દેવાના છે થોડા, અને બરાબર હલાવી લઈશું, અને આમાં હવે આપણે 4 ટામેટાની પ્યુરી નાખી દેવાની છે, અને બરાબર 5 મિનિટ સુધી એને ચડવા દેવાનું છે। તો એને સરસ 5 મિનિટ સુધી ચડી લઈશું આપણે। એમાં મીઠું નાખી દઈશું આપણે ટેસ્ટ પ્રમાણે, અને એને ચડવા દઈશું। હવે જો ફ્રેન્ડ, આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને સરસ પ્યુરી પણ ચડી ગઈ છે। હવે આપણે જે મેરિનેટ કરીને પનીર મૂક્યું હતું ને એ પનીર નાખી દઈશું અંદર, અને બરાબર હલાવી દઈશું, અને હવે એમાં આપણે પાણી નાખી દઈશું 1 કપ જેટલું। તમે ટેસ્ટ પ્રમાણે મીઠું પણ નાખી દેવાનું છે, ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અંદર, અને અડધો કપ જેટલું આપણે પાણી નાખી દઈશું અંદર, અને હવે એને આપણે 10 થી 15 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દઈશું। જો ફ્રેન્ડ, 10 મિનિટ થઈ ગઈ છે, અને આપણું સરસ મજાનું પનીર ટીકા મસાલા બનીને તૈયાર થઈ ગયું છે। તમે જો તેલ પણ સરસ છૂટું પડી ગયું છે, અને વચમાં મેં એકવાર હલાવી લીધું હતું, અને હવે આપણે એમાં ફ્રેશ ક્રીમ નાખી દઈશું, અને હલાવી લઈશું બરાબર। ખૂબ સરસ સુગંધી આવી રહી છે, તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે, અને હવે આપણે એમાં કોથમીર નાખી દઈશું, અને હવે આપણે સર્વ કરી લઈશું। જો ફ્રેન્ડ, સરસ મજાનું આપણું ઢાબા સ્ટાઇલ પનીર ટીકા મસાલા બનીને તૈયાર છે, અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।